નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આપણે ઘઉંના લોટના બિસ્કિટ બનાવવાના છે। એક એવું દિલ ટાઈપનું આપણે નાનું એવું વાસણ આવે છે, એનાથી આપણે બિસ્કિટ બનાવવાના છે। એકદમ મસ્ત ક્રિસ્પી બિસ્કિટ બનશે। આપણે ખાંડ લેવું, પાણી 2 કપ લીધું છે, 2 કપ આપણે ખાંડ લેવું। પાણી આપણે ગરમ મૂકી દીધું પહેલાં, 1.5 કપ જેટલી ખાંડ નાખી છે અને થોડી વાર આપણે ખાંડ ઓગળી જાય પછી આપણે આ ઠંડુ થવા દેવું 10 થી 15 મિનિટ। આપણે ગેસ બંધ કરી દીધો છે અને ઘઉંના લોટના જ બનાવવાના છે। આપણે જે રોટલી બનાવતા હોય ને એનાથી જ આપણે બનાવવાના છે। ને એલચી લીધી છે, એલચી મસ્ત સુગંધ આવે છે એલચીનો બિસ્કિટની અંદર, દિલ બિસ્કિટની અંદર। તમે જરૂરથી ટ્રાય કરજો। એકને એક બિસ્કિટ ખાઈ ખાઈને બાળકો થાકી ગયા હોય ને તો આવા નવીન આપણે કોઈ બી નાસ્તા બનાવી દેવાના। મેં નાસ્તામાં જ બનાવી દીધા છે। હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે આપણે નાસ્તામાં બનાવી દીધા। 2 થી 3 ચમચી આપણે મૂળ નાખ્યું હતું, તો વ્યવસ્થિત આપણે મૂળ દઈ દીધું છે ને આ જે ખાંડનું પાણી છે એ નાખી દેવું। તેલ નાખી દઈએ। લોટ બંધાઈ ગયો છે સરસ। તો આવી રીતથી જે આ દિલ ટાઈપનું આપણે ગમે અહીંયા મળી જાય, તો આવી રીતે આપણે લોટ સોપડા વગરના બનાવી નાખવાના છે। પહેલાં રોટલી જેવું વણી નાખવાનું, પછી દિલને બેહાડતું જવાનું એટલે એકદમ મસ્ત બિસ્કિટ બની જશે સરસ। તો તેલ ગરમ મૂકી દીધું, તો આપણે ગેસ ચાલુ કરી દીધો। આવી રીતે આપણે એકદમ દિલ આકારનો શેપ પડી જશે। તમે જોઈ શકો છો એકદમ સરસ બિસ્કિટ બનશે। આની અંદર આપણે કાણા પાડી દેવાના છે એટલે આ બિસ્કિટ ફૂલે નહીં બહુ। તો આવી રીતે બધા બિસ્કિટની અંદર આપણે આવી રીતે દિલ ટાઈપના બનાવી નાખીશું। એકદમ સરસ બને છે, નાસ્તામાં નવીન લાગે છે, સ્કૂલે લઈ જાય તો બસ એટલે ફૂલે નહીં આ બિસ્કિટ છે ને આપણા એકદમ સરસ ક્રિસ્પી બને છે। તો આવી રીતે આપણે બધા બનાવી નાખીશું એકદમ સરસ। દિલ ટાઈપનું આપણે વાસણ ગમે અહીંયા મળી જાય તો આપણે આને તરી નાખશું। તેલ ગરમ થઈ ગયું છે, એક એક કરીને નાખવાના આપણે। આપણે બધા બિસ્કિટ આપણે નાખી દીધા છે, એકદમ સરસ પાકી ગયા છે અને 2 થી 3 મિનિટ જ આપણે પકવવા દેવાના છે, તો મસ્ત 2 મિનિટની અંદર મસ્ત પાકી જાય છે। તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યા છે નવીન ટાઈપના બિસ્કિટ આપણે। તો આવી રીતે બધા આપણે તરી લેવું બિસ્કિટ। ત્યારે સ્કૂલ ચાલુ થઈ એટલે આપણે નાસ્તાનું રોજ રોજ અલગ અલગ નાસ્તો ભરવો પડે એટલે આપણે આવી રીતે ગમે વસ્તુ બનાવી દેવાની। ને આ ઘઉંના લોટના આપણે બિસ્કિટ બનાવ્યા છે તો એ સરસ બન્યા છે એકદમ। તો તમે જોઈ શકો છો કાજુ બિસ્કિટ જેવા દેખાવ આવતા એકદમ સરસ બિસ્કિટમાં। તમને અમારો વિડીયો સારો લાગે દિલ બિસ્કિટનો તો વિડીયોને લાઈક શેર કરજો, કમેન્ટ જરૂરથી કરજો ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। એકદમ મસ્ત જો થઈ જાય ભૂકો સરસ થઈ જાય છે।